जय स्वामीनारायण विद्यार्थी मित्रों, बायोलॉजी ई विद्याना क्लास में आपનું हार्दिक स्वागत है। આપણે ચેપ્ટર નંબર 3 ચાલે છે, માનવીમાં પ્રજનન, અને એનો ટોપિક શીખવાનો છે આજે 3.4। હવે ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે અંડકોષ જનન ક્રિયા સમજ્યા। અંડકોષ જનન એ 1 થી 28 દિવસનું ચક્ર છે। એની સમાંતરે અંડપિંડ ચક્રની પેરેલલ ગર્ભાશય ચક્ર ચાલે। માદામાં अंडपिंड चक्र 1 થી 28 દિવસનું, જેને આપણે અંડકોષ જનન ક્રિયા કહીએ છીએ, રાઈટ। એ જે છે અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય એની સાથે સાથે ગર્ભાશયના એન્ડોમેટ્રિયમ એટલે કે गर्भाशयનું અંતઃસ્તર, સૌથી અંદરનું સ્તર, જેને આપણે એન્ડોમેટ્રિયમ કહીએ છીએ, એ એન્ડોમેટ્રિયમમાં પણ કેટલાક ફેરફાર થાય છે, અને એ જે ફેરફાર થાય છે એ અંતઃસ્ત્રાવોની અસરને લીધે થાય છે। એટલે ગર્ભાશયના એન્ડોમેટ્રિયમમાં થતા જે ફેરફાર છે એને આપણે ગર્ભાશય ચક્ર કહીશું। અને એ એન્ડોમેટ્રિયમ ઋતુસ્ત્રાવ માટે જવાબદાર છે, એટલે એને ઋતુચક્ર અથવા માસિક ચક્ર અથવા ગર્ભાશય ચક્રને ઓળખીશું। તો પહેલી ડેફિનેશન આપણે વ્યાખ્યા જોઈએ, ઋતુચક્ર એટલે શું? ઋતુચક્ર એટલે પ્રાઇમેટ જેવા ચેપ્ટર નંબર 1 ને યાદ કરવાનું, સજીવોમાં પ્રજનન। પ્રાઇમેટ જેવા પ્રાણીઓ કોણ? વાનર, એપ્સ અને માનવ। વાનર, એપ્સ અને માનવીમાં જે માદા હોય એના શરીરમાં જોવા મળતા પ્રજનન ચક્રને શું બોલાય? ઋતુચક્ર। આ ઋતુચક્ર એટલે જ ગર્ભાશય ચક્ર, એટલે જ માસિક ચક્ર, એટલે જ ઋતુચક્ર। સમય કેટલા દિવસોનો છે? 28 થી 29 દિવસ, એટલે ટૂંકમાં 1 થી 28 દિવસ। અંડપિંડ ચક્રનો સમયગાળો પણ એટલો અને ગર્ભાશય ચક્રનો સમયગાળો પણ એટલો, કેમ કે અંડપિંડ ચક્રની સાથે સાથે જેમ અંડપિંડની અંદર આપણે સમજી ગયા કે કેટલાક ફેરફારો થાય છે, એવા જ ફેરફારો ગર્ભાશયના એન્ડોમેટ્રિયમમાં થાય। પણ એ ગર્ભાશયના જે એન્ડોમેટ્રિયમમાં ફેરફાર થાય છે ને, એ અંડપિંડ ચક્રને કારણે થાય છે। સમજો, ગર્ભાશય ચક્ર અંડપિંડ ચક્રને આધારે ચાલે, નહીં કે અંડપિંડ ચક્ર ગર્ભાશય ચક્રના આધારે। શોર્ટમાં, ગર્ભાશય ચક્રનો આધાર કોના ઉપર છે? અંડપિંડ ચક્ર ઉપર। એ આ થિયરી પૂરી થશે ને ત્યાં સુધીમાં તમને ધીરે ધીરે સમજાઈ જશે કે કેવી રીતે ગર્ભાશય ચક્ર અંડપિંડ ચક્ર ઉપર આધાર રાખે છે। હવે જુઓ, આ જે 28 થી 29 દિવસનું પુનરાવર્તિત ચક્ર છે, પુનરાવર્તિત કેમ? શબ્દ કેમ પુનરાવર્તિત વાપર્યો?
મેં ગયા વિડીયો લેક્ચરમાં પ્રશ્ન પૂછ્યો હતો, એક જ વિદ્યાર્થી ક્લાસમાંથી મળ્યા મને કે જેને મને જવાબ આપ્યો કે દર મહિને એટલે 12 મહિનામાં માદામાં કેટલા અંડકોષ મુક્ત થાય, પ્રશ્ન હતો ને એને રિલેટેડ. હવે જુઓ, આ ગર્ભાશય ચક્ર ને 4 ભાગમાં વહેંચીને સમજીએ. 1 થી 5 દિવસ એને ઋતુસ્ત્રાવનો તબક્કો કહેવાય. 6 થી 13 દિવસ જેને આપણે પુટકીય તબક્કો કહીએ. 14મો દિવસ જેને અંડપાત અથવા તો અંડકોષ પતન તબક્કો કહેવાય. 15 થી 28 દિવસનું જે ગાળો છે, સમયગાળો, એમાં સ્ત્રાવી તબક્કો કહેવાય. તો યાદ રાખજો, ગર્ભાશય ચક્ર પણ કેટલા દિવસનું છે? 1 થી 28 દિવસનું. આગળ સમજીએ. પહેલો તબક્કો ઋતુસ્ત્રાવનો તબક્કો. ઋતુસ્ત્રાવનો તબક્કો, એમાં એનો સમયગાળો શરૂઆતના કેટલા દિવસ છે? 3 થી 5 દિવસનો સમયગાળો છે. આ જે ગર્ભાશય ચક્રનો પ્રથમ તબક્કો ઋતુસ્ત્રાવનો તબક્કો છે ને, એ આગળના અંડપિંડમાંથી જે વખતે અંડકોષ મુક્ત થયો ને એનો એન્ડ છે. એક અંડપિંડ ચક્રનો એન્ડ ગર્ભાશય ચક્રની શરૂઆત કહેવાય. એમાં એન્ડોમેટ્રિયમ વિઘટન પામે. એન્ડોમેટ્રિયમ એટલે કે અંતઃસ્તર. ગર્ભાશયનું અંતઃસ્તર માંસલ પુષ્કળ રુધિર કેશિકા યુક્ત બનેલું હોય, જેનું વિઘટન થતા રુધિરવાહિનીઓ તૂટે, અને રુધિરવાહિનીઓ તૂટે એટલે શું થાય? રુધિર મુક્ત થાય. એટલે કે ઋતુસ્ત્રાવના તબક્કામાં એન્ડોમેટ્રિયમનું વિઘટન થતા એન્ડોમેટ્રિયમના ટુકડા 5 રુધિરવાહિનીઓ તૂટે એટલે 5 ml જેટલું બ્લડ અને અફલિત અંડકોષ એટલે કે ફલન થયા વિનાનો અંડકોષ, એને કહેવાય ઋતુસ્ત્રાવ. માસિક સ્ત્રાવમાં શું હોય? તો કે માસિક સ્ત્રાવની અંદર એન્ડોમેટ્રિયમના ટુકડા હોય, 5 ml જેટલું રુધિર હોય અને અફલિત અંડકોષો હોય. આ જે મિશ્રણ છે, આ જે ગર્ભાશયની અંદર ચક્રીય ફેરફારો દરમિયાન સર્જાયેલો એક પ્રકારનો કચરો કહેવાય. એ યોનિ માર્ગ વડે શરીરની બહાર નિકાલ કરવામાં આવે, અને એ શરીરની બહાર જે નિકાલ થાય એને આપણે કહીશું ઋતુસ્ત્રાવ. ધેટ્સ ક્લિયર. એક અગત્યની નોટ, ઋતુસ્ત્રાવ તબક્કો ક્યારે શક્ય બને? એટલે કે ગર્ભાશયમાં ચક્રીય ફેરફારો ક્યારે થાય? જ્યારે અંડકોષ અફલિત હોય ત્યારે. અને ગર્ભાશય ચક્ર સ્થગિત ક્યારે થઈ જાય? ગર્ભાશય ચક્રમાં કયા સમયે ચેન્જીસ ન થાય? તો જ્યારે ગર્ભધારણ થયો હોય, એટલે કે ગર્ભવતી સ્ત્રીની અંદર કોઈ પણ પ્રકારનું અનપિંડ ચક્ર
કે ગર્ભાશય ચક્ર ચાલતું નથી. ફરીવાર બોલું છું, ગર્ભવતી સ્ત્રી હોય એના શરીરમાં અંડપિંડ ચક્ર કે ગર્ભાશય ચક્રમાં કોઈ પણ પ્રકારના ચક્રીય ફેરફારો થતા નથી. એટલે કે અંડપિંડ ચક્ર અને ગર્ભાશય ચક્ર પૂરા 9 મહિના સુધી 9 મંથ સુધી સ્ટોપ થઈ જાય, અટકી જાય. આફ્ટર બેબી બોર્ન બંને ચક્રો કન્ટિન્યુ શરૂ થઈ જાય. આ નીટ રિલેટેડ વાત કરી. એનાથી આગળ વધીને આપણે સમજવું પડે જે નીટમાં પૂછી શકાય. ચલો બીજા તબક્કાની વાત કરીએ ગર્ભાશય ચક્રના. કયો છે મિત્રો? પુટકીય તબક્કો. એને સમજીશું ને? યસ. એ પુટકીય તબક્કો, જેને પ્રસર્જિત તબક્કો પણ એનસીઆરટીમાં બોલાય છે. આ પુટકીય તબક્કો એટલે અંડપિંડ ચક્રનો જે 1 થી 13 દિવસનો જે ચક્રનો પુટકીય તબક્કો હતો ને, એ જ છે. એના લીધે ગર્ભાશયમાં શું ચેન્જીસ થયા એ અહીંયા સમજવું પડે. રાઈટ? આગળ વધીએ. કેટલો સમયગાળો છે? 6 થી 13 દિવસનો સમયગાળો. એ પુટકીય તબક્કો. હવે થોડીક અંતઃસ્ત્રાવની રમત સમજવી પડશે અહીંયા. હવે જે આ વિડીયોમાં અંતઃસ્ત્રાવની રમત છે, એટલે કે અંતઃસ્ત્રાવનું ચેપ્ટર ચાલ્યું ત્યારે એ વખતે મેં એમ કહેલું, કયા અંતઃસ્ત્રાવ વખતે? શુક્રપિંડ અને અંડપિંડના હોર્મોન્સ વખતે એવી ચર્ચા કરી હતી કે એ 12 સાયન્સની અંદર માનવીમાં પ્રજનન વખતે એ અંતઃસ્ત્રાવને આપણે ડીપમાં સમજીશું. એ સમયગાળો આવી ગયો છે અહીંયા સમજવાનો. તો બરાબર અંતઃસ્ત્રાવની રમત સમજો, જેથી આ ટોપિકનો કોન્સેપ્ટ ક્લિયર થાય. હવે યાદ કરવાનું રહ્યું હાઇપોથેલેમસ. કયા ચેપ્ટરમાં શીખ્યા હતા? હાઇપોથેલેમસ. એમાંથી કયો હોર્મોન સર્જાય? GnRH, ગોનેડો રિલીઝિંગ હોર્મોન. હાઇપોથેલેમસના હોર્મોન્સને શું કહેવાય? ગોનેડો રિલીઝિંગ હોર્મોન. અને એ હોર્મોન અગ્રપિટ્યુટરી ગ્રંથિને ઉત્તેજના આપે ત્યારે કયો હોર્મોન્સ? GTH, એટલે કે ગોનેડોટ્રોપિન હોર્મોન. અને એ ગોનેડોટ્રોપિન હોર્મોન કયો? ગોનેડોટ્રોપિન હોર્મોન 2 પ્રકારના છે. એક છે FSH અને બીજો છે LH. તો આપણે નામ છે FSH, ગોનેડોટ્રોપિક હોર્મોન, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. સમજો, હાઇપોથેલેમસમાંથી GnRH રિલીઝિંગ હોર્મોન, એ અગ્રપિટ્યુટરી ગ્રંથિને ઉત્તેજના આપે. એટલે અગ્રપિટ્યુટરી ગ્રંથિ છે એ GTHનો સ્ત્રાવ કરે, એટલે કે ગોનેડોટ્રોપિન હોર્મોનનો સ્ત્રાવ કરે. અને એ ગોનેડોટ્રોપિન હોર્મોન 2 પ્રકારના, એક FSH અને બીજો LH. આ જે FSH છે, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે, એ જે છે એ અંડપિંડમાં અંડપુટિકાઓનું નિર્માણ કરે, જે લાસ્ટ વિડિયો લેક્ચરમાં અંડકોષ જનનમાં તમને સમજાયું હતું. અંડપિંડના બાહ્યક પ્રદેશમાં પ્રાથમિક પુટિકા, દ્વિતીય પુટિકા, તૃતીય પુટિકા અને ગ્રાફિયન પુટિકાનું નિર્માણ થાય. સમજ્યા હતા ને? યસ. આ પુટકીય તબક્કાને કંટ્રોલ કોણ કરે? કયો હોર્મોન્સ દ્વારા પુટકીય તબક્કો ચાલે? કયા હોર્મોન્સના અંડર કંટ્રોલમાં પુટકીય તબક્કો ચાલશે? FSH.
FSH ને લીધે પુટકીય તબક્કો ચાલે છે, જેથી અંડપિંડ બાહ્યકમાં પ્રાથમિક પુટિકા, ત્યારબાદ દ્વિતીય પુટિકા, ત્યારબાદ તૃતીય પુટિકા, ત્યારબાદ ગ્રાફેન પુટિકાનું નિર્માણ થાય. જ્યારે આ બધી પુટિકાઓ જે નિર્માણ થાય એ પુટિકાઓમાંથી, સમજો, એ પુટિકાઓમાંથી ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય. શું થાય? ઇસ્ટ્રોજન. સમજણ પડી? ઇસ્ટ્રોજનના સ્ત્રાવ માટે જવાબદાર સ્ત્રાવ કયો? FSH. ઇસ્ટ્રોજન નો સ્ત્રાવ માટે જવાબદાર સ્ત્રાવ કયો? FSH. એટલે કે FSH થી પુટકીય તબક્કો ચાલે એટલે પુટિકાઓનું નિર્માણ થાય અને એ પુટિકાઓ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે. હવે ઇસ્ટ્રોજન શું કરશે? ઇસ્ટ્રોજન છે મિત્રો, એ છે ને ગર્ભાશયનું અંદરનું સ્તર કયું કહેવાય? એન્ડોમેટ્રિયમ. એન્ડોમેટ્રિયમ એટલે કે અંતસ્તર. ગર્ભાશયનું સૌથી અંદરનું લેયર કયું કહેવાય? અંતસ્તર, જેને એન્ડોમેટ્રિયમ કહીશું. એ જે એન્ડોમેટ્રિયમ છે એનો વિકાસ થાય. વિકાસ એટલે શું? વિકાસ એટલે એન્ડોમેટ્રિયમ માંસલ, રુધિર કેશિકાયુક્ત. યાદ રાખજો, એન્ડોમેટ્રિયમનો વિકાસ એટલે પુષ્કળ રુધિર કેશિકાયુક્ત અને માંસલ બને. કેમ આવી તૈયારી થાય છે? જો ગર્ભ બને તો ગર્ભને પોષણ આપવા માટે. શાના માટે? ગર્ભ બને તો ગર્ભને પોષણ આપવા માટેની રચના થાય છે. જો હવે મિત્રો, આ ગર્ભાશય ઊંધી નાસપતિ જેવું, આ અંડપિંડ. અંડપિંડે શું સર્જ્યું? અંડકોશ. એટલે કે આ અંડપિંડની અંદર બે પ્રદેશ છે ને, કયા કયા? બાહ્યક અને મજ્જક. એમાં શું સર્જાય? પ્રાથમિક, દ્વિતીય, તૃતીય અને ગ્રાફ્યન. અને ગ્રાફ્યન શું મુક્ત કરે? અંડકોશ મુક્ત કરે. સમજો, FSH છે. FSH એ શું ચલાવ્યું? પુટકીય તબક્કો. પુટકીય તબક્કામાં પુટિકાઓ બની. પુટિકાએ શું સર્જ્યું? ઇસ્ટ્રોજન. એ ઇસ્ટ્રોજન, આ તો બધા અંતસ્ત્રાવ છે ને, એટલે રુધિર દ્વારા વહન થાય ને, તો રુધિર દ્વારા છેક ગર્ભાશયની દિવાલમાં પહોંચે, અંતસ્તર. અને આ એન્ડોમેટ્રિયમ કેવું બને? જાડું, માંસલ અને પુષ્કળ રુધિર કેશિકાયુક્ત બને. શા માટે આવું જાડું, માંસલ અને પુષ્કળ રુધિર કેશિકાયુક્ત બનશે? જો ભવિષ્યમાં ગર્ભ બને તો ગર્ભને સ્થાપન માટેની અહીંયા જગ્યા મળે અને પોષણ મળે. એટલે ગર્ભનું સ્થાપન અને વિકાસ બંને થાય. એના માટે એન્ડોમેટ્રિયમ કેવું બને? માંસલ, પુષ્કળ રુધિર કેશિકાયુક્ત અને જાડું બને. કેવું બને? જાડું. અને કોની અસરથી? ઇસ્ટ્રોજનની અસરથી.
ચલો ક્લિયર. આ થયો બીજો તબક્કો 6 થી 13 દિવસનો. આ ગર્ભાશયમાં ફેરફાર થયો એટલે ગર્ભાશયનો તબક્કો થયો, ગર્ભાશયનો બીજો તબક્કો થયો. આ બાજુ અનપિંડ ચક્રનો પહેલો તબક્કો થયો અને ગર્ભાશય ચક્રનો બીજો તબક્કો. આગળ ત્રીજા તબક્કાની સમજ લઈએ આપણે, અંડપાત ક્રિયા. તો અંડપાત ક્રિયા એટલે હમણાં અહીંયા સમજાયું કે અંડપુટિકાઓ સર્જાય છે ત્યારે ઇસ્ટ્રોજન સ્ત્રાવ થાય છે. 14મો દિવસ આવી ગયો ત્યારે શું મુક્ત થયો? અંડકોષ મુક્ત થયો. શું થયો? અંડકોષ. હવે 14મા દિવસે FSH LH બંનેનું પ્રમાણ વધે એટલે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ અને લ્યુટિનાઇઝિંગ હોર્મોન બંનેનું પ્રમાણ વધે અને એમાં પણ કયો હોર્મોન્સ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો? LH. LHનું મહત્તમ પ્રમાણ વધે. LHનું જેટલું મેક્સિમમ પ્રમાણ વધશે ને એને કારણે ગ્રાફ્યન પુટિકા તૂટે. LHના વધુ પ્રમાણથી ગ્રાફ્યન પુટિકા તૂટે. ગ્રાફ્યન પુટિકા તૂટે એટલે અંડકોષ મુક્ત થાય. ગઈકાલે ચર્ચા કરી હતી વિડિયો લેક્ચરમાં કે ગ્રાફ્યન પુટિકાનું કદ બેહદ વધે. શબ્દ વાપર્યો તો બેહદ એટલે વધુ પડતા વધી જાય અને વધુ પડતું ગ્રાફ્યન પુટિકાનું કદ વધે ને એટલે અંડપિંડની દિવાલ ઉપસી આવે. પણ એ કોને કારણે શક્ય બને? LHને કારણે. LH ગ્રાફ્યન પુટિકાનું તોડવાની ક્રિયા કરશે એટલે એમાંથી અંડકોષ મુક્ત થશે, જેને આપણે કહીએ અંડપાત ક્રિયા. કઈ ક્રિયા બોલીશું? અંડપાત ક્રિયા કહીશું. તો 14મો દિવસ એટલે કે ત્રીજો તબક્કો ગર્ભાશયનો, અંડપાતની ક્રિયા, અંડકોષ જનન ક્રિયા. હવે LHની પરાકાષ્ઠા એક વ્યાખ્યા તરીકે પૂછાય કે 14મા દિવસે એટલે કે ચક્રના મધ્ય વચ્ચેનો તબક્કો. કયો કહેવાય? ચક્રનો મધ્ય અને વચ્ચેનો તબક્કો. એક આકૃતિ છે ચોપડીમાં મિત્રો આ રીતની, બરાબર? અહીંયા બધા નંબર્સ આપેલા છે, બધા ડે છે. બરાબર? આ 1 થી 13 દિવસ, આ 15 થી 28 દિવસ. આવી આકૃતિ છે ચોપડીમાં. એ જોવાની, સમજવાની, ડ્રો નથી કરવાની, પણ એ અગત્યની છે નીટ માટે. એની સમજૂતી જે અહીંયા ડિસ્ક્રિપ્શન સાથે થિયરી સમજાવું છું. ત્યારે આ 14મો દિવસ છે એ કયો તબક્કો કહેવાય? મધ્ય અને વચ્ચેનો તબક્કો. ત્યારે ગ્રાફ્યન પુટિકામાંથી અંડકોષ મુક્ત થાય છે. તમને આકૃતિમાં ઉપર પુટિકાઓ આપી છે. આ ગ્રાફ્યન પુટિકા, અને હવે ગ્રાફ્યન પુટિકા તૂટે છે એટલે અંડકોષ મુક્ત થાય છે. આ 14મો દિવસ. અને સાઈડની અંદર ગર્ભાશય ચક્રમાં એન્ડોમેટ્રિયમ વિકાસ પામે છે અને જાડું બને છે. આવું રાઈટ? આ ગર્ભાશય ચક્રની, આ ગર્ભાશયની દિવાલ છે એન્ડોમેટ્રિયમ. ધીમે ધીમે ઇસ્ટ્રોજનનું પ્રમાણ, એ અંતઃસ્ત્રાવોની રમત આપી છે, હોર્મોન્સના લેવલ આપ્યા છે, એ પણ સમજવાના છે. હવે ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધે એટલે કે FSH ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધારે. ઇસ્ટ્રોજનથી એન્ડોમેટ્રિયમનો વિકાસ થાય. 14મા દિવસે અંડપાતની ક્રિયા થઈ એટલે મધ્ય વચ્ચેનો તબક્કો એટલે LHની પરાકાષ્ઠા એટલે શું? 14મા દિવસે એટલે કે મધ્ય સમય એટલે કે 1 થી 28 દિવસના ચક્રમાં મધ્ય તબક્કો કહેવાય 14મો દિવસ. એમાં LHનું પ્રમાણ કેવું હોય છે? સૌથી વધારે હોય. કેવું હોય? સૌથી વધારે. એને કહેવાય LHની પરાકાષ્ઠા. તો આ થયો ત્રીજો તબક્કો. ચલો નેક્સ્ટ જોઈશું ચોથો તબક્કો, સ્ત્રાવી તબક્કો. કયો કહેવાય? સ્ત્રાવી. એનો સમયગાળો શું છે? 15 થી 28 દિવસનો છે. કેટલા દિવસનો? 15 થી 28 દિવસ.
હવે 15 થી 28 દિવસના ચક્રમાં એટલે કે એ સમયગાળાને આપણે અંડપિંડ ચક્રમાં કયો સમયગાળો કહીશું? અંડપિંડ ચક્રમાં કયો સમયગાળો કહીશું? એને લ્યુટિયલ તબક્કો. કયો તબક્કો કહીશું? લ્યુટિયલ તબક્કો. લ્યુટિયલ તબક્કો કોને આધારે નામ પડ્યું હતું? કોપર્સ લ્યુટિયમ. ચલો આ આકૃતિ કાલે આપી હતી એ જુઓ. અહીંયા 14મા દિવસે અંડપિંડ ચક્રમાં શું થયું? અંડકોષ મુક્ત થયો હતો ને. હું બંને સાથે સમજાવું છું. ગર્ભાશય ચક્ર અને અંડપિંડ ચક્રની બંને પેરેલલ વાત કરું છું. હવે અહીંયા અંડપિંડની અંદર આ ગ્રાફિયન પુટિકા ફાટી ગઈ, અંડકોષ મુક્ત થઈ ગયો. હવે ગ્રાફિયન પુટિકા ખાલી છે. એ ખાલી પુટિકાને શું કહીશું? કોપર્સ લ્યુટિયમ. હવે આ કોપર્સ લ્યુટિયમ કોનો સ્ત્રાવ કરે મિત્રો? પ્રોજેસ્ટેરોનનો. જ્યારે આ પુટિકાઓ કોનો સ્ત્રાવ કરે છે? ઇસ્ટ્રોજનનો. તો આ પુટકીય તબક્કામાં પુટિકાઓ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે એટલે ગર્ભાશયના એન્ડ્રોમેટ્રિયમ માંસલ અને પુષ્કળ રુધિર કેશિકાવાળું બને. 14મા દિવસે અંડપાત થયું અહીંયા એટલે આ ખાલી પુટિકા કોપર્સ લ્યુટિયમ કહેવાય. એ કોપર્સ લ્યુટિયમ કોનો સ્ત્રાવ કરે? પ્રોજેસ્ટેરોન. બરાબર. હવે અહીંયા સમજો. એ જે તૂટેલી ગ્રાફિયન પુટિકા છે એનું નામ શું પડ્યું? કોપર્સ લ્યુટિયમ. અને એ કોપર્સ લ્યુટિયમ પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ વધારે. હવે પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ કોને આધારે વધે છે? LH. કયો હોર્મોન્સ? LH. LH છે એ કોપર્સ લ્યુટિયમ નો વિકાસ કરે. FSH કોનો વિકાસ કરે? પુટિકાનો. એટલે પુટિકાઓ એટલે કે પ્રાથમિક, દ્વિતીય, તૃતીય એ કોનો સ્ત્રાવ કર્યો? ઇસ્ટ્રોજનનો. હવે LH નો વધુ પડતો સ્ત્રાવ થાય એટલે LH ના વધુ પડતા સ્ત્રાવથી કોપર્સ લ્યુટિયમનો વિકાસ થાય અને કોપર્સ લ્યુટિયમનો વિકાસ થતાં પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થાય. અને એ પ્રોજેસ્ટેરોન પણ એન્ડોમેટ્રિયમને જાડું, માંસલ અને પુષ્કળ રુધિર કેશિકાયુક્ત જાળવી રાખે. જે પહેલાં ઇસ્ટ્રોજને કામ કર્યું હતું, ગર્ભાશયનું એન્ડોમેટ્રિયમનો વિકાસ કર્યો હતો, એને પ્રોજેસ્ટેરોન કન્ટિન્યુ રાખશે, જાળવી રાખશે. હવે ધીરે ધીરે LH અને FSનું પ્રમાણ ઘટે. LH અને FSHનું પ્રમાણ ઘટે. LH અને FSHનું પ્રમાણ ઘટે એટલે શું થાય મિત્રો? ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ઘટે. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ઘટે ને તો શું થાય જુઓ હવે અહીંયા. ચલો ત્યારબાદ LHના અંતઃસ્ત્રાવની વાત કરીએ. LH થી કોપર્સ લ્યુટિયમનો વિકાસ થાય. અંદર અહીંયા કોપર્સ લ્યુટિયમ બને. એ કોપર્સ લ્યુટિયમનો વિકાસ કોણ કરે? LH કરે. અને એ કોપર્સ લ્યુટિયમ શું ઉત્પન્ન કરે? પ્રોજેસ્ટેરોન. બરાબર. એ પ્રોજેસ્ટેરોન એ એન્ડોમેટ્રિયમને શું કરશે? માંસલ, પુષ્કળ રુધિર કેશિકાયુક્ત અને જાડું એ કન્ટિન્યુ રાખે, જાળવી રાખે. પહેલા કાર્ય કોનું હતું? ઇસ્ટ્રોજનનું. બરાબર. પછી કોણ કાર્ય કરે એન્ડોમેટ્રિયમ ઉપર? પ્રોજેસ્ટેરોન. હવે આ પ્રોજેસ્ટેરોન, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન બંને ભેગા મળીને એન્ડોમેટ્રિયમનો વિકાસ કરે છે. બરાબર. એવું કહી શકાય ને? હા, કહી શકાય. એન્ડોમેટ્રિયમના વિકાસ માટેના હોર્મોન્સ કયા? તો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. પણ ઇસ્ટ્રોજનના સ્ત્રાવ માટે જવાબદાર કોણ બોલીએ છીએ? FSH. પ્રોજેસ્ટેરોનના સ્ત્રાવ માટે કોણ બોલીએ છીએ? LH. જ્યારે આ બંનેનું પ્રમાણ ઘટે, શું થાય? બંનેનું પ્રમાણ ઘટે ત્યારે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ પણ ઘટશે. અને ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ઘટે ને એટલે અહીંયા એન્ડોમેટ્રિયમના શું થઈ જાય? ટુકડા થઈ જાય. એન્ડોમેટ્રિયમના શું થઈ જાય?
ટુકડા થઈ જાય. અને પેલો અંડકોષ છે ને અહીંયાથી એ ગર્ભાશય તરફ આવે, જેનું ફલન થયું નથી. જેનું ફલન થયું નથી એ ગર્ભાશય તરફ આવે. હવે એવો અફલિત અંડકોષ જેનું ફલન થયું નથી એ એન્ડોમેટ્રિયમના ટુકડા થાય એટલે રુધિર વાહિનીઓ પણ ક્રેક થાય. એટલે એ રુધિર અફલિત અંડકોષ અને એન્ડોમેટ્રિયમના ટુકડા, આ બધો જે આપણે કહીએ ને કચરો, એ યોનિ માર્ગ દ્વારા શરીરની બહાર આવે, જેને માસિક સ્ત્રાવ કહેવાય. તો આ થિયરી આ પ્રમાણે છે. જો લખાણમાં શું છે, તો એન્ડોમેટ્રિયમ જાડું, માંસલ અને પુષ્કળ રુધિર કેશિકાયુક્ત જાળવી રાખશે. કારણ શું કે ફલિત અંડકોષ હોય તો એનું સ્થાપન કરવા માટે એન્ડોમેટ્રિયમ જાડું બનવું જરૂરી છે. પણ હવે આપણે સમજીએ બે શક્યતાઓ છે. આગળ સમજો મિત્રો, હજી થિયરી કન્ટિન્યુ છે, બરાબર, અને અગત્યની છે અને થોડીક ટિપિકલ છે. બે શક્યતાઓ એટલે શું? શક્યતા નંબર 1, યાદ કરો અંડકોષ જનનનો યોજનાકીય ચિતાર, જેમાં આપણે એક આડી લાઈન દોરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. એક છે શુક્રકોષની ગેરહાજરી હોય તો શું થાય, અને શુક્રકોષની હાજરી હોય તો શું થાય. જો શુક્રકોષની ગેરહાજરી હોય તો કોપર્સ લ્યુટિયમ શું થઈ જાય? વિઘટન પામે. કોપર્સ લ્યુટિયમ શું થઈ જાય? વિઘટન પામે. આ જો અહીંયા, જ્યારે શુક્રકોષની ગેરહાજરી હોય એટલે ધીમે ધીમે LHનું પ્રમાણ ઘટે. LHનું પ્રમાણ ઘટે એટલે પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ઘટે. પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ઘટે એટલે કોપર્સ લ્યુટિયમ ધીમે 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 વિઘટન પામે, નાના કદની થતી જાય. નાના કદની થતી જાય એટલે પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ઘટ્યું કહેવાય. કેમ કે કોપર્સ લ્યુટિયમ શું સર્જે છે? પ્રોજેસ્ટેરોન. હવે પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ઘટતું જાય એટલે એન્ડોમેટ્રિયમ શું થાય? તૂટે. એન્ડોમેટ્રિયમનું વિઘટન થાય. એન્ડોમેટ્રિયમનું વિઘટન થાય તો હમણાં વાત કરીએ એમ ઋતુસ્ત્રાવની ક્રિયા થાય. ઋતુસ્ત્રાવ એટલે શું? તો એનું બાજુમાં લખું, અફલિત અંડકોષ રુધિર અને એન્ડોમેટ્રિયમના ટુકડા, આ બધો જ માસિક સ્ત્રાવ કહેવાય, જેને ઋતુસ્ત્રાવ, જે શરીરની બહાર એનો નિકાલ થાય, જે 3 થી 5 દિવસ સુધી સતત ચાલ્યા કરે. શક્યતા નંબર 2. શક્યતા નંબર 2માં શું છે? શુક્રકોષની હાજરી જણાય. શુક્રકોષ હાજર હોય તો ફલન શક્ય બને. અને જો ફલન થઈ જાય, એવું નહીં કે શુક્રકોષની હાજરી હોય તો, શુક્રકોષ હાજર હોય ને ફલન થાય તો કોપર્સ લ્યુટિયમ કન્ટિન્યુ જળવાઈ રહે. કોપર્સ લ્યુટિયમ જળવાઈ રહે એટલે કોપર્સ લ્યુટિયમનું વિઘટન થતું નથી. ક્યારે? ફલન થાય તો. કેમ? કોપર્સ લ્યુટિયમ કન્ટિન્યુ કેમ રહેવી જોઈએ? સમજાય છે ને? કોપર્સ લ્યુટિયમ જો કન્ટિન્યુ રહે, કોપર્સ લ્યુટિયમ જળવાઈ રહે તો પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ જળવાઈ રહે. પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ જળવાઈ રહે તો એન્ડોમેટ્રિયમ જળવાઈ રહે. અને એન્ડોમેટ્રિયમ જળવાઈ રહે તો પેલું ફલન થયું છે ને, એ ગર્ભ બને ને, એટલે ગર્ભને સ્થાપન અને પોષણ મળે ને એન્ડોમેટ્રિયમ દ્વારા. એટલે એન્ડોમેટ્રિયમ જળવાઈ રહેવું જોઈએ. તો પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ જળવાઈ રહે, એન્ડોમેટ્રિયમ જળવાઈ રહે, અને એન્ડોમેટ્રિયમ જ ગર્ભને સ્થાપન માટેની જગ્યા આપશે અને ગર્ભનો વિકાસ કરશે. ખ્યાલ આવી ગયો? હવે એનો અર્થ એવો થયો કે જો શુક્રકોષની હાજરી હોય અને ફલન થાય તો સ્ત્રી શું થઈ કહેવાય? ગર્ભવતી. અને ગર્ભવતી થાય તો શું થાય? અનપિંડ ચક્ર કે ગર્ભાશય ચક્ર ચાલતું નથી.
આવી ગયા ને આપણે મૂળ વાત ઉપર. સમજાય છે ને થિયરી? તો મિત્રો, આ થયું થિયરી ઋતુસ્ત્રાવ, માસિક સ્ત્રાવ, જેને આપણે આપણા જૂના શબ્દ રજોદર્શન એવો પણ પ્રચલિત શબ્દ છે. માસિક ધર્મ એ પણ શબ્દ પ્રચલિત છે. તો આ થિયરીને વિગતવાર સમજજો. કોઈ ક્વેરી હોય તો આવતીકાલે શુક્રવારે 4 તારીખે ઝૂમ ઉપર લેક્ચર છે. તો જો વિડીયો અગાઉ જોઈ લેવા માટે જ આપણે થોડું ટાઈમટેબલ ખસેડ્યું છે, તો એમાં ક્વેરી સોલ્વ કરી લેજો, તો તમને કોઈ તકલીફ પડે નહીં સમજવામાં. જય સ્વામિનારાયણ.